ચાલો મિત્રો, ગ્રામરમાં એક નવો ટોપિક, નવું ચેપ્ટર, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. આ સાદો એટલે શું હોય? એટલે એમાં બે પ્રકારના આવે બેટા, અને ભાઈ ચાલુ ભવિષ્યકાળ બી આવે, ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે એ પણ આવે, એ બધું પછી જોવાનું. હમણાં આપણે સાદો ભવિષ્યકાળ. બેઝિક ત્રણ વસ્તુ સમજો. રમેશ પ્લેસ ક્રિકેટ. રમેશ ક્રિકેટ રમે છે, એટલે આ થયો મારો વર્તમાન કાળ. નંબર 2, રમેશ પ્લેડ ક્રિકેટ. રમેશ ક્રિકેટ રમતો હતો, તો આ થયો મારો ભૂતકાળ. અને નંબર 3, રમેશ ક્રિકેટ રમશે, તો રમેશ વિલ, એટલે આ થશે મારો ભવિષ્યકાળ. આપણે હમણાં જે ધ્યાન આપવાનું છે તે આના ઉપર આપવાનું છે. ઉપરના બે તો તમે શીખી જ ગયા છો. ભવિષ્યકાળ. ભવિષ્યકાળની વાક્ય રચના સૌથી સહેલી. હવે તમે જે ગ્રામર ભણવા જઈ રહ્યા છો તે મારા ખ્યાલથી સૌથી સહેલું, એનાથી સહેલું કોઈ ગ્રામર જ નહીં હોય. શું છે એની વાક્ય રચના? સિમ્પલ. કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. બસ પતી ગયું. રૂપ આમ તેમ થાય તો આપણને તકલીફ પડે, પણ ભવિષ્યકાળ હોય તો શું આવે? કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. સિમ્પલ. જુઓ, અંકિત ખાલી જગ્યા ફાસ્ટ, તો વોક. આપણે કયો કાળ છે? હા, ભવિષ્યકાળ. એટલે શું આવશે? અંકિત વિલ વોક ફાસ્ટ. ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. જીત ખાલી જગ્યા ધ બોલ. કેચ એ ક્રિયાપદ છે, આપણે આગળ શું લગાવવાનું? વિલ. હા, આમાં સમજવા જેવું છે. આમાં આઈ અને વીની આગળ શેલ પણ લાગતું હતું પહેલાં, પણ એ આટલા વર્ષોમાં એક જ આ ભવિષ્યકાળનો નિયમ બદલાયો છે કે ભાઈ હવે એની જગ્યાએ મૂળ રૂપ જ, અરે વિલવાળું રૂપ જ આવે છે. એટલે આઈ જોડે બી ઘણી જગ્યાએ આઈ અને વી જોડે શેલ લગાવે છે, એ સાચું છે, SHALL, પણ આપણે બધાએ વિલથી જ કરવાનું છે. ઓકે. યુ વિલ give the books. Sejal will sing a song. They will eat orange. Mohan will run to school. ની તરફ દોડ્યો. The teacher ખાલી જગ્યા lesson. The teacher will teach a lesson. The student ખાલી જગ્યા in the class. The students will sit in the class. will વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. આમાં જુઓ, જવાબ આપવાના છે. who will fly kites? કૌંસમાં કયું જ છે, તો who ની જગ્યાએ we will fly kites. when will you come home? તમે ઘરે ક્યારે આવશો? સો યુ ને પ્રશ્ન પૂછ્યો છે, તમે ઘરે ક્યારે આવશો? તો મારે લખવાનું હું, એટલે શું આવે? આઈ વિલ કમ હોમ. પછી જવાબ ઇન ધ ઇવનિંગ. વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? આવતીકાલે તમે શું ઉજવશો? તો યુ એટલે ફરીથી આમાં વી પણ લખી શકાય. વી વિલ, આમાં પણ વી લખી શકાય. વી વિલ સેલિબ્રેટ. શું આપ્યું છે બેટા કૌંસમાં? હા, ગાંધી જયંતી tomorrow. How many songs
વિલ મેઘના સિંગ્સ, મેઘના કેટલા ગીત ગાશે? તો મેઘના વિલ સિંગ વન સોંગ. આમાં જુઓ પ્રશ્નમાં સોંગ્સ છે પણ વન છે એટલે સોંગ જ આવે, ટુ હતો સોંગ્સ લખવું પડે. વેર વિલ યતિન ગો? યતિન વિલ ગો ટુ વિરમગામ. વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે? તો ધ બોયઝ વિલ પ્લે. શું રમશે? ફૂટબોલ. વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર? ગૌરવ પત્ર ક્યારે લખશે? ક્યારે એટલે સમય એટલે વેર. ઇન ધ આફ્ટરનૂન. ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. વેર વિલ વી સીટ? આપણે ક્યાં બેસીશું? તો વી વિલ સીટ અંડર ધ ટ્રી. વૃક્ષની નીચે. સ્થળ હોય તો વેર, સમય હોય તો વેન, નામ હોય તો હુ, એનું વ્યવસાય હોય તો વોટ. બરાબર, એવું તો યાદ રાખવું જ પડશે. સૌથી અગત્યનું આ છે ફોર્મ. આમાં છે ને ફ્રોમ નથી, ફોર્મ એટલે FORM, ફોર્મ એટલે બનાવવું, અને FROM ફ્રોમ એટલે માંથી. તો ફોર્મ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવવા. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીક. તો સોહન જેની નીચે અંડરલાઈન હોય એ નીકળી જવું જોઈએ એક એક કરીને. હા, તો પહેલામાં તો આ તો સૌથી સહેલું, સોહમની જગ્યાએ હુ, પછી બેઠું. હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીક. તો તમે કહેશો આની નીચે છે, પણ બંને માટે અલગ અલગ બનાવે બેટા. જેટલા હોય ને બંને એકમાં ના બનાવે, બંને માટે અલગ અલગ બનાવવાના. આમાં નામ છે એટલે હુથી બન્યું. હવે બીજામાં નેક્સ્ટ વીક એટલે એ શું સમાવે છે? હા, શું સૂચવે છે? સમય. તો એમાં શું આવશે? વેન. સોરી, વેન. WHEN. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ના ભૂલાય. હા, પ્રશ્ન વાક્ય બનાવવાના છે. શું આવશે? વેન. સમય ક્યારે મળશે એટલે શું આવે? વેન. વેન. જો ધ્યાન રાખજો, પછી વિલ. હવે નામ. વેન પછી વિલ તો આવી જ જાય, પછી તરત નામ. વેન વિલ સોહન બેઠું મીટ હિઝ ફ્રેન્ડ્સ? પ્રશ્નાર્થ. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ? અવર બ્રેકફાસ્ટ શું બનાવશે? હા, શું આવશે? વોટ. વોટ વિલ રેખા પ્રિપેર? કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. આપણે તો પિક્ચર બધું બંધ, પણ ઘરે બહુ પિક્ચર જુએ છે એવું મને ખબર પડી. સારા પિક્ચર જોજો, થોડુંક કંઈક સમજણ પડે એવું, કંઈક નવું નીકળે એવું. સિંઘમો જોઈને પછી છે ને ગવડા થઈ જશો. બરાબર ને? થોડા મજા આવે એવા પિક્ચર જોવાના, થોડા ઇન્ટરેસ્ટિંગ પિક્ચર જોવાના, હોલિવૂડ મૂવી જોવાના. સરસ હોય છે. પાછા હિન્દીમાં કરી નહીં જોવાના, થોડું ઇંગ્લિશ સમજણ પડે, નીચે બધું લખેલું હોય ને વાંચવાનો ટ્રાય કરવાનો, એમાં મજા છે. કેતન એન્ડ પ્રિયા પહેલું તો બધાને આવડે. હુ નામની જગ્યાએ હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. ઓન સન્ડે. ઓન સન્ડે એટલે જગ્યા નથી, શું છે? સમય. સમય એટલે વેન.
વેન પછી વિલ પછી નામ, બેઠું પછી કેતન એન્ડ પ્રિયા, પાછું વિલ નહીં લખવાનું, વિલ આવી ગયું આગળ. ગો ફોર અ મૂવી. 3 મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. 3 થી બનાવો ને, 3 હું 30 થી બનાવીએ. તો પહેલું તો હુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. પાછળ આ લાંબા વાળવાળી ઢીંગલી એટલે કે પ્રશ્નાચિહ્ન નહીં કરો તો આખું ખોટું પડશે. પ્રશ્ન વાક્ય, ફોર્મ ક્વેશ્ચન, પ્રશ્ન વાક્ય, પ્રશ્ન તો બનાવવા પડે ને. ઓકે. અ સોંગ શું ગાશે એટલે શું આવશે? વોટ વિલ મીતા સિંગ in the assembly hall. અને છેલ્લું ક્યાં ગાશે? where will Meeta sing a song. ક્યાં ગાશે એટલે where પણ આવે, બરાબર છે. where will Meeta. ચોથા ભાઈ પાંચમું ભૂલી નથી ગયો. પાંચમું 7, 8, 9, 10 એ જાતે કરવાના છે. છઠ્ઠું એક થોડુંક અલગ આવ્યું છે એટલા માટે મેં કરાવ્યું છે. પહેલું તો કોમન જ છે, મધર વિલ બાય 5 ડઝન બનાના. તો હુ વિલ બાય 5 ડઝન બનાના. હવે છે 5 ડઝન. 5 ડઝન એટલે કે કેટલા? તો એના માટે આવશે જ્યારે સંખ્યા આવે ને બેટા, સંખ્યા, ત્યારે હાઉ મેનીથી લેવાનું. ધ્યાન રાખજો. સ્થળ માટે વેર, સમય માટે વેન, નામ માટે હુ, વ્યવસાય માટે વોટ. પણ સંખ્યા હોય ત્યાં હાઉ મેની. સંખ્યા પછી તરત નામ, જે વસ્તુ હોય તે. હાઉ મેની બનાનાસ, હાઉ મેની બનાના. પછી વિલ, મધર બાય. પડે ખબર? હજુ 7, 8, 9 અને 10 4 રહે છે, એ તમારે જાતે કરવાના છે. ઓકે, ખ્યાલ આવે? તો અહીંયા ચોથો લેસન આપણો પૂરો થાય છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.